ચૌધરીના ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એ પ્રસંગે અત્રે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય મંચ, વડીલો, યુવાન મિત્રો, મારી માતાઓ અને બહેનો, ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે હિન્દુસ્તાનમાં આપણે સૌ જાણીએ છીએ નરેન્દ્રભાઈ મોદીએ જે કામો કર્યા છે એ કામોના ભૂતોના ભવિષ્ય થઈ શકે એવી સ્થિતિ છે. નરેન્દ્રભાઈ મોદી હોય અને આટલો બધો વિકાસ થાય. આપણા માટે વિકાસ તો થયો એટલે બાકી બધાની લાઈવ છે, લોકોને ડિસ્ટર્બ થાય છે પ્લીઝ. અને આપણે આપણા ભગવાન શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા છે એ પુરવાર કરવા માટે અંદાજે 350 થી 400 પુરાવા આપવા પડે નામદાર સુપ્રીમ કોર્ટને, ત્યારે ચુકાદો મળે. આવી સ્થિતિ આ દેશમાં ઉભી કરી હોય તો નામ ફક્ત ને ફક્ત નામદાર સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે ઉભી કરી છે. આ તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય અને જાતે જઈ મંદિરના પ્રતિષ્ઠામાં બેસે, પ્રાણ પ્રતિષ્ઠામાં. મા ભારતીના મુકટ સમાન 370મી ધારા દૂર કરી હોય અને એ વખતે મહેબૂબા મુફ્તી કે ઓમર કે ફારૂક કે આલિયા માલિયા કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, એક પણ લોહીનું ટીપું વહેડાવે વગર 370મી ધારા દૂર કરી હોય તો ગુજરાતના બંને બળોતા પુત્રો એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે. હું તો આ મંચ ઉપરથી કહું છું, હિન્દુઓની વાત કરતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. માટે હિન્દુ સમાજને વિનંતી કરું છું, આપણી પાસે ગમે તેટલો પૈસો હશે તો પણ બેન દીકરીઓની સુરક્ષા અને સલામતી નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી. આ મીડિયા પણ નોંધ લઈ લે, આ હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી. માટે હિન્દુઓની વાત કરવી એ કઈ ગુનો નથી કાંઈ. માટે આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડજો. આજે આપણે સૌ ફોર્મ ભરીએ છીએ 7 તારીખે 5 લાખ ઉપરાંતની લીડથી રેખાબેન જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ભારત માતાની જય. હું લેમજીભાઈને વિનંતી કરીશ, ટૂંકમાં શુભેચ્છા આપશે. મંચસ્થ મહાનુભાવો બોલવા વિનંતી. લેમજીભાઈ ઠાકોર 2 મિનિટમાં શુભેચ્છા ટૂંકમાં આપશે. બોલો ભારત માતા કી. આજે બનાસકાંઠા સંસદ સભ્યના આપણે રેખાબેનના ફોર્મ ભરવા આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મંચસ્થ સૌ મહાનુભાવો અને આખા જિલ્લામાંથી આવેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો અને પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ આખા વિશ્વની અંદર 16 કળાએ જ્યારે ખીલેલી હોય અને એનો સૂર્ય મધ્યએ તપતો હોય એ સમયે આપણે સૌએ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે કમર કસી અને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર બટન દબાવી અને જંગી બહુમતીથી આપણા રેખાબેનને અહીંથી ચોટી અને આ કમળ મોદી સાહેબના ચરણોમાં મૂકીએ. એ જ અસ્તુ ભારત માતા કી જય. ડીડી રાજપૂત સાહેબનું સન્માન કરીશું અને એમને વિનંતી આપણને ટૂંકમાં શુભેચ્છાઓ આપશે. ધરણીધર ભગવાન કી, ભારત માતા કી. બનાસકાંઠા જિલ્લા લોકસભાના આપણા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી રેખાબેન ચૌધરી ના આજે
આ નામાંકન ભરવાના પ્રસંગ ઉપર ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સંસદ સભ્ય માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માજી મંત્રી શ્રી માનનીય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ, ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ, વિશિષ્ટ તમામ આગેવાનો અને સમગ્ર બનાસકાંઠામાંથી જિલ્લામાંથી વધારેલા ભારતીય જનતા પાર્ટીના તમામ સનિષ્ઠ કાર્યકર મિત્રો, બહેનો અને માતાઓ, પત્રકાર મિત્રો, આજે બેન શ્રી રેખાબેનનો ફોર્મ ભરવાની શુભ અવસર ઉપર આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો. આપ સૌને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. ભારતીય જનતા પાર્ટીના આપણા બનાસકાંઠાના ઉમેદવાર તરીકે માનનીય શ્રી મોદી સાહેબે જ્યારે બેન શ્રી રેખાબેનને આપણી વચ્ચે મૂક્યા છે, ત્યારે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી માનનીય આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આપણે રેખાબેનને ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડીએ એવી આપ સૌને વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આભાર. હું વિનંતી કરીશ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આપણા પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબને શુભેચ્છાઓ આપશે. હરિભાઈ ચૌધરી સાહેબ. બોલો ભારત માતા કી વંદે. આજે ડોક્ટર રેખાબેનના ઉમેદવારી પત્ર ભરવાના સમયે મંચ ઉપર ઉપસ્થિત પાર્ટીના સૌ આગેવાનો, સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર ભાઈઓ, આ વખતે લોકસભાની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. વિકસિત ભારત બનાવવા માટેની ચૂંટણી છે અને આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એવા જ આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હાથ મજબૂત કરવા માટેની ચૂંટણી છે. મિત્રો, જ્યારે 2014માં પ્રથમ વખત જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે એમને કહ્યું હતું કે મારી સરકાર એ ગરીબોની સરકાર, મારી સરકાર એ વંચિતોની સરકાર, મારી સરકાર એ મહિલાઓ માટેની સરકાર, મારી સરકાર યુવા મિત્રોની સરકાર, મારી સરકાર કિસાનો માટેની. અને છેલ્લા 10 વર્ષમાં દરેક પ્રકારનું વિકાસના કાર્યો કરી અને આજે નરેન્દ્રભાઈ દુનિયામાં સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી બન્યા છે. મિત્રો, આપણા સ્વર્ગસ્થ ગલબા કાકા કે જેમણે બનાસ ડેરીની સ્થાપના કરી અને એમના પુત્રી બેન શ્રી ડોક્ટર રેખાબેન, એમણે આપણે માનનીય મોદી સાહેબે ઉમેદવાર તરીકે મૂક્યા છે. તો બનાસકાંઠાની જનતાને મારી વિનંતી કે આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી હોય તો બહેનના ભારે બહુમતીથી આપણે બધા જીતાડીએ. પહેલા આપણે બધા વાતો કરતા કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 1 થી 10માં છે, પછી આપણે વાત કરતા 105માં, અને આજે દુનિયાના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે. જ્યારે 2014માં ભારતની ઇકોનોમી દુનિયામાં 10મા નંબરે હતી, મિત્રો આજે 5મા નંબરે છે. અને હવે પછી 2024 પછી દુનિયામાં 3જા નંબરની ઇકોનોમી બનવા જઈ રહ્યું છે આપણું ભારત, વિકસિત ભારત. તો આપણા બધાની ફરજ છે કે આપણા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હમણાં આવી રહ્યા છે ટૂંક સમયમાં જ. તો હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું કે આપણા લોકપ્રિય ઉમેદવારના 5 લાખ ઉપર વોટોથી આપણે જીતાડીએ એવી મારી વિનંતી છે. જય જય ગુજરાત, ભારત માતા કી જય. આભાર. હું વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈને શુભેચ્છાઓ આપશે.
ભારત માતા કી, ભારત માતા કી. આજે બનાસકાંઠા સંસદ સભાના નામાંકન સભાની અંદર, નામાંકન ભરવાના સભાની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સજ્જે મંચ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ મોદી ભક્તો, આપ સૌને મારા નમન. આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી એ સમગ્ર રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. અને એટલા માટે જરૂરી છે કે જે પ્રકારે દેશની અંદર છેલ્લા 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે, ગરીબો માટે, મહિલા માટે અને મજદૂરો માટે જે પ્રકારે કામ કર્યું છે અને એના જે આવનારા સમય માટે જે રોડમેપ તૈયાર કર્યો છે અને સમગ્ર લોકોનું ભલું થાય, આ દેશની અંદર કોઈ લોક ગરીબ ન રહે, કોઈ દુખી ન રહે, એ પ્રકારનું નરેન્દ્રભાઈ આપણા સૌના માટે, સૌ સમાજો માટે અને સમગ્ર વિસ્તાર માટે જ્યારે રાત દિવસ ઉજાગરા કરી અને કામ કરતા હોય એવા ટાઈમે ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવી અને 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ પ્રકારનું કામ કરવા માટે નરેન્દ્રભાઈ જઈ રહ્યા હોય અને એનું સપનું હોય ત્યારે આપણે ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આપણે સૌએ બનાસની દીકરી એવા ડોક્ટર રેખાબેન ચૌધરીને, જે સમગ્ર બનાસકાંઠાના ભરોસે નરેન્દ્રભાઈએ આપણી વચ્ચે ઉમેદવાર તરીકે મૂક્યા છે. એ પીએચડી ભણેલ ગણેલ અને શિક્ષિત દીકરી, એની સાથે સાથે એ એવા કુટુંબમાંથી આવે છે કે જેનો આપણા બનાસકાંઠા ઉપર ઋણ છે. એવા સન્માનીય સ્વર્ગસ્થ શ્રી ગલબા કાકા, જે રીતે મોદી સાહેબે સમગ્ર રાષ્ટ્ર માટે કામ કર્યું છે એ જ રીતે ગલબા કાકાએ પણ બનાસકાંઠા માટે એક આજીવિકા ઉભો કરવાનું જે કામ કર્યું છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આપણે કામ કરવું છે. બનાસકાંઠા માટે ખૂબ જરૂરિયાત છે આપણા વિસ્તારની અંદર જે પાણી માટે, અને આ પાણી માટે જો કોઈ કામ કરી શકે તો એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે એમ છે. એટલે વડીલો અને મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ ચૂંટણી એ આપણા બનાસકાંઠા માટે પણ અતિ મહત્વની ચૂંટણી છે. જે બનાસકાંઠા માટે વિકાસ કરવાનો છે, પાણીની જરૂરિયાત છે, એના માટે અનિવાર્યતા છે. અને માલધારી સમાજને પણ હું વિનંતી કરવા માંગુ છું કે માલધારી સમાજને પણ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને થોડા ટાઈમ પહેલા પાણીમાં દ્રવ્ય ચલાવી એમના કાર્યક્રમો આપણે ભારત માતાના જય ઘોષ સાથે એમને આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, બોલો ભારત માતા કી. આપણી વચ્ચે આપણા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભજનલાલ શર્માજી પધારી ચૂક્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણા રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીશું. બોલો ભારત માતા કી, અબ કી બાર, ફિર એક બાર, અબ કી બાર. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીનું ખૂબ હૃદયપૂર્વક રાજસ્થાનના સીએમ સાહેબ સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી ડીસા ધારાસભ્ય, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ માળીને વિનંતી કરીશ શુભેચ્છાઓ. અનિકેતભાઈ ઠાકર, ભાઈ તમારો વારો હતો એટલે અનિકેતભાઈ ઠાકરને વિનંતી કરીશ શુભેચ્છાઓ આપશે.
બોલો ભારત માતા કી. આપણી વચ્ચે જ્યારે રાજસ્થાનના સીએમ સાહેબ હાજર હોય ત્યારે આટલું ધીમેથી નહીં પણ ખૂબ જ મોટેથી બોલીએ, બોલો ભારત માતા કી, ભારત માતા કી. સન્માનિત મંચ અને આજે જ્યારે આ લોકસભા ચૂંટણીની અંદર રાજસ્થાનના સીએમ સાહેબ જ્યારે પાલનપુરની અંદર ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે આવતા હોય ત્યારે પાલનપુરના જનપ્રતિનિધિ તરીકે હું આદરણીય ભજનલાલજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર પધારેલ આપ સૌ બનાસકાંઠાના પરિવારજનોને વંદન કરું છું. મિત્રો, આ ચૂંટણી આપણને ખબર છે કે કોઈ સામાન્ય ચૂંટણી નથી. જ્યારે આદરણીય સીએમ સાહેબ સ્ટેજ ઉપર આવે ત્યારે ફરીથી એકવાર બધા જોરથી તાળી પાડીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સાથે સાથે આપણી વચ્ચે અલ્પેશભાઈ ઠાકોર પણ અત્રે ઉપસ્થિત છે. હું એમનું પણ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. આદરણીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. અને આજની આપણી વિજય સંકલ્પ સભાની અંદર સૌ કોઈને શુભેચ્છાઓ આપી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ખૂબ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજીનું. જય શ્રી રામ. હું વિનંતી કરીશ આપણા સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, બાબુભાઈ દેસાઈ સાહેબ, ચારે ધારાસભ્ય કેશવજી ચૌહાણ સાહેબ, અનિકેતભાઈ માળી સાહેબ, અનિકેતભાઈ ઠાકર સાહેબ, પ્રવીણભાઈ માળી સાહેબ, માવજીભાઈ દેસાઈ સાહેબ, કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, જયંતિભાઈ કવાડિયા સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ, નૌકાબેન પ્રજાપતિ, રાણાભાઈ દેસાઈ, હરિભાઈ ચૌધરી, દિનેશભાઈ અનાવાડિયા. જોરદાર તાળીઓથી સ્વાગતને વધાવીશું. જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ ખેસ પહેરાવીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મા, શ્રેયસભાઈ પ્રજાપતિ, આપણા કેબિનેટ મંત્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે. ભારત માતા કી. જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. આપણા આદરણીય મહામંત્રી શ્રીઓ ભવનસિંહજીનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. ભારત માતા કી. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. વંદે. હું વિનંતી કરીશ દલપતભાઈ બારોટ, પ્રમુખ શ્રી પાલનપુર શહેર, ઠાકોર સમાજના આગેવાન, જિલ્લા રાજ્યના નેતા અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું ખેસથી સ્વાગત કરશે. દલપતભાઈ બારોટ. જોરદાર તાળીઓથી આપણે અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું સ્વાગતને વધાવીશું. હું વિનંતી કરીશ મુકેશભાઈ ઠાકોરને તેમની ટીમ અલ્પેશભાઈ સાહેબનું સ્વાગત કરશે. સ્વરૂપજી ઠાકોર, મુકેશભાઈ ઠાકોરને તેમની ટીમ. જોરદાર તાળીઓથી આપણે અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું સ્વાગત કરીશું.
ભોજન ખંડમાંથી તમામ લોકોને મંડપમાં આવી જવા માટે વિનંતી. હું વિનંતી કરીશ, પ્રવીણભાઈ માળીને શુભેચ્છાઓ આપશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, અંબે માત કી. આજે આપણી વચ્ચે બનાસની ધરતી ઉપર રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી માં અંબેની ધરતી ઉપર આપણા ઉમેદવાર રેખાબેનનો ફોર્મ ભરાવવા માટે જ્યારે આયા હોય ત્યારે આપણે બધાએ વિશ્વાસ હલાવવાનો હોય કે સાહેબ તમે ચિંતા ના કરતા, કેટલી લાખથી લીડથી જીતશું આપણે, કેટલી. સૌ મંચસ્થ મહાનુભાવો, મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં. એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની. આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે. નક્કી કરી લીધું છે ને? નક્કી કરી લીધું છે ને? મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. તો આ જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે. આ મીડિયા છે એ દેખી રહી છે, બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં, પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જંગી બહુમતીથી જીતાડી અને આજની રેલીની અંદર જે દ્રશ્ય જવાનું છે એ આખા દિલ્હી સુધી, નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. વાવરાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ અહીંયા ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. હવે હું વિનંતી કરીશ, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ શુભેચ્છાઓ આપશે. ભારત માતા કી જય, જય શ્રી રામ. આપણી વચ્ચે ઉપસ્થિત રાજસ્થાનના મુખ્યમંત્રી, આપણા મોઘેરા મહેમાન આદરણીય શર્મા સાહેબ, મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આજે બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન રેખાબેન ચૌધરી એ પોતાનો ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. આજના પ્રસંગે બેન રેખાબેનને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, સમર્થક, શુભેચ્છકો સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને મિત્રો, આપણું લક્ષ્ય 2047 સુધી દેશ વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને. આપનું લક્ષ્ય ન ધરા સુધી ન ગગન સુધી, મારે જવું છે છેવાડાના માનવી સુધી. અને આવો જલાએ પહોંચ જહાં અભી ભી અંધેરા હૈ. દેશના 140 કરોડ નાગરિક ભાઈ બહેનો પોતાના પગ ઉપર ઉભા રહી અને દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપી શકે. માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને, એ આપણું લક્ષ્ય. અને એક લક્ષ્યને હાંસલ કરવા માટે ફિર એક બાર અબ કી બાર સૌનો આભાર. ભારત માતા કી જય. આભાર સાહેબ. હું વિનંતી કરીશ, વાવરાણા શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને શુભેચ્છાઓ આપશે. ભારત માતા કી, ભારત માતા કી. આજ રોજ ડોક્ટર રેખાબેન ને ચૂંટણી નિમિત્તે ફોર્મ ભરવાનું છે, નિમિત્તે ઉપસ્થિત સન્માનિત મંચ, બહોળી સંખ્યામાં
પધારેલો મારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, આપને સૌને વાવરાણાના જય માતાજી, વંદન. ભારતીય જનતા પાર્ટીએ આ બનાસકાંઠાને પછાત પડવું ભૂસ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ છે. આજ મારા વિસ્તાર વાવ થરાદમાં 8-10 વર્ષ પાછળથી નર્મદાની નહેર આવતી હતી. એ મોદી સાહેબે ચિંતન કરી અધિકારીઓને બોલાવી અને નર્મદાનું ઝડપી કામ ચાલુ કરાવ્યું તો ભારતીય જનતા પાર્ટી છે. બસનો પણ એસટીનો પણ ટાયર નતા એસટીને, એસટીઓ નવી હતી પણ એ મોદી સાહેબને ગુને હતી. અત્યારે એસટીઓ નવી લક્ઝરી એસી કોચ ફરવા માંડી છે. મારે વધારે કંઈ કહેવું નથી. આપણે રેખાબેનને જંગી બહુમતીથી છૂટી તે મોદી સાહેબને ત્યાં મોકલીએ અને મોદી સાહેબને પાછી ફરીથી સરકાર દિલ્હીમાં બને એક વિનંતી કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને શુભેચ્છાઓ આપશે. બોલો ભારત માતા की બોલો જય જય શ્રી રામ. બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીના નામાંકન ફોર્મ ભરવાના પ્રસંગે યોજાયેલા આજના વિજય સંકલ્પ કાર્યક્રમ અને વિજય સંકલ્પ રેલી પ્રોગ્રામમાં મંચ પર બિરાજમાન રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભજનલાલજી શર્મા સાહેબ, સાથે મંચ પર બિરાજમાન સૌ આપણા ભારતીય જનતા પાર્ટીના સન્માન